વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ધોરણ 8 ગણિત પ્રકરણ 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. મિત્રો આ પ્રકરણની અંદર આપણે આજે જોઈશું બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. જેમાં આપણે બે પ્રકારના ગુણાકાર સમજવાના છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, કારણ કે દ્વિપદી બંને એ બહુપદી છે. ઉપરાંત દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. અને ત્યારબાદ સ્વાધ્યાય 9.4 છે એના દાખલા. આ બંને જે રીતો છે એના આધારે આપણે સમજવાના છે. તો પહેલા જોઈએ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. એટલે અહીંયા જે બે બહુપદીનો ગુણાકાર કરવાનો છે બંને દ્વિપદી પ્રકારની છે. આગળ આપણે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોઈ ગયા હતા. અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે. એટલે કે બંને બહુપદીઓ છે એ દ્વિપદી છે, બે બે પદવાળી છે. તો પહેલા આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. a plus b ગુણ્યા c plus d. તો અહીંયા a plus b એક દ્વિપદી છે, c plus d બીજી દ્વિપદી છે. એ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. તો એના માટે શું કરવાનું મિત્રો? પહેલી દ્વિપદીનું પહેલું પદ છે એને બીજી દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી ગુણાકાર કરવાનો. ત્યારબાદ પહેલી દ્વિપદીનું બીજું પદ છે એનો પણ બીજી દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી ગુણાકાર કરવાનો છે. એટલે આપણે જેમ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર જોઈ ગયા હતા a ગુણ્યા b plus c, તો આપણે શું કરતા હતા? આ પ્રથમ પદ છે એક પદ, એનો ગુણાકાર બંને પદ સાથે વારાફરતી કરતા હતા. આ એક પદી હતી. અહીંયા દ્વિપદી છે પહેલી. તો જેમ એક પદીનો ગુણાકાર b અને c સાથે વારાફરતી કરતા હતા એ જ રીતે મિત્રો આપણે પ્રથમ દ્વિપદી છે એનું પ્રથમ પદ છે એનો બીજી દ્વિપદીના બંને પદ સાથે વારાફરતી ગુણાકાર કરવાનો. એ જ રીતે બીજું પદ છે b, એનો પણ c અને d સાથે વારાફરતી ગુણાકાર કરવાનો છે. એટલે આ રીતે પહેલી દ્વિપદીના બંને પદોનો ગુણાકાર બીજી દ્વિપદીના બંને પદો સાથે વારાફરતી કરવાનો. એટલે પ્રથમ પદનો ગુણાકાર c અને d સાથે કરીશું. આ બે પદ છે, આ એક પદ છે, એટલે આપણને બે પદ મળશે. પહેલી દ્વિપદીનું બીજું પદ છે એનો બીજી દ્વિપદીના બંને પદ સાથે ગુણાકાર કરીશું એટલે બીજા બે પદ મળશે, એટલે આપણને ચાર પદો મળશે. તો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરવાનો છે. એ મિત્રો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ એ જ રીતે કરવાનો છે. તો એના માટે સૌથી પહેલા શું કરીશું એ સમજીએ. તો પહેલા આપણે વાત કરીએ પહેલું પદ છે a, એનો આ બંને સાથે ગુણાકાર કરવો છે. એટલે પહેલું પદ એની સાથે આખી જે બીજી દ્વિપદી છે એનો ગુણાકાર કરી દઈએ. ત્યારબાદ આ બંને પદો વચ્ચે નિશાની પ્લસ છે તો વચ્ચે પ્લસ મૂકી દઈએ. હવે પહેલી દ્વિપદીનું બીજું પદ છે b, એનો પણ આ બંને સાથે ગુણાકાર કરવો છે એટલે ગુણ્યા c plus d મૂકી દઈએ. અહીંયા ગુણાકારની નિશાની ન મૂકીએ તો પણ ચાલે. અહીંયા ગુણાકારની નિશાની ન મૂકીએ તો પણ ચાલે અને મૂકી દઈએ તો પણ કોઈ વાંધો નથી. તો આ રીતે આ પહેલું સ્ટેપ છે કે પ્રથમ પદ છે એનો ગુણાકાર બીજી દ્વિપદી સાથે કરવાનો અને પ્રથમ દ્વિપદીના બીજા પદનો પણ બીજી દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. હવે આ કયો ગુણાકાર થઈ ગયો મિત્રો? આ એક પદ છે, આ દ્વિપદી છે. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો. તો આ એક પદ છે એનો ગુણાકાર c અને d સાથે વારાફરતી કરીએ, a ગુણ્યા c. અને એ જ રીતે એનો ગુણાકાર કોની સાથે કરીએ? d સાથે. તો શું થશે? a ગુણ્યા d. આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર પૂરો થયો. અહીંયા પણ હવે એવું જ છે, એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો અહીંયા શું કરીશું? અહીંયા પણ મિત્રો આ એક પદ છે b, એનો ગુણાકાર c સાથે કરીશું અને b નો ગુણાકાર d સાથે કરીશું. એટલે શું થશે? b ગુણ્યા c પ્લસ b ગુણ્યા d. તો આ રીતે બંને એક પદીના દ્વિપદી સાથે ગુણાકારની રીતે આપણે ગુણાકાર કરી દીધો. હવે a ગુણ્યા c શું થશે? ac. a ગુણ્યા d ad, b ગુણ્યા c bc અને b ગુણ્યા d bd. હવે જોઈએ તો આ a અને c છે. a અને c વાળું બીજું પદ કોઈ નથી. આ ચલ છે a અને d. a અને d વાળું બીજું કોઈ પદ નથી. bc વાળું બીજું કોઈ પદ નથી. bd વાળું પણ બીજું કોઈ પદ નથી. એટલે મિત્રો અહીંયા જે ચાર પદો છે એ ચારમાંથી કોઈ પણ બે પદો સજાતીય પદો નથી. એટલે આગળ
કે આપણે સાદુરૂપ આપી શકીએ નહીં. તો હવે ત્યારબાદ આગળ જઈએ, આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. આ એક આપણે રીત સમજ્યા છે મિત્રો. હવે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે 2x + 4 * x - 3. તો અહીંયા પહેલી છે દ્વિપદી 2x + 4 છે, બીજી દ્વિપદી છે x - 3. એ બંનેનો આપણે ગુણાકાર કરવો છે. તો મિત્રો એ પણ ઉપરની રીતે જ કરવાનો છે. આપણે 2x + 4 x - 3 આ ગુણાકાર પણ ઉપરની રીતે કરવાનો છે. એટલે કે પહેલું પદ છે 2x, એનો ગુણાકાર આખા કૌંસની સાથે કરી દઈએ, આખી દ્વિપદી સાથે. બીજું પદ છે 4, એનો ગુણાકાર પણ આખા કૌંસની સાથે કરી દઈએ. હવે શું થઈ ગયું? એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર ઉપર કર્યો એમ. તો 2x નો ગુણાકાર x અને 3 બંને સાથે કરીશું. 2x * x, પછી માઈનસ છે તો માઈનસ 2x * 3. ત્યારબાદ પ્લસ 4 * x પ્લસ માઈનસ માઈનસ 4 * 3. હવે 2x * x ગુણાકાર શું થશે? 2x². અહીંયા 3 × 2 = 6x પ્લસ 4x અને -12. મિત્રો ગુણાકાર પૂરો થઈ જાય પછી આપણી પાસે જે પદો છે, આ 4 પદો છે, એમાં આપણે એ જોવાનું કે 4 પદમાંથી કોઈ બે સજાતીય પદો છે. તો મિત્રો x વાળું પદ છે, આ x વાળું પદ છે. એટલે બંનેમાં ચલ સરખા છે, ચલની ઘાત પણ સરખી છે, એટલે સજાતીય પદો છે. તો એના આપણે સરવાળા બાદબાકી કરવા પડે. 6x માઈનસ છે, 4x પ્લસ છે. તો માઈનસ પ્લસ માઈનસ એટલે શું વધશે? 6x ને 4x ની બાદબાકી કરીએ 2x વધે. નિશાની મોટા પદની આવશે અને અહીંયા -12. તો આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થયો. મિત્રો આ જ રીતે આગળના ગુણાકાર આપણે કરવાના છે. હવે આગળ જોઈએ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો મિત્રો એમાં કશું નવું નથી. આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવા શું કર્યું? પ્રથમ પદનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો, બીજા પદનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો. તો અહીંયા પહેલી દ્વિપદી છે, પાછળ ત્રિપદી છે. તો શું કરીશું? આ પ્રથમ પદ છે એનો ગુણાકાર આ ત્રિપદી સાથે કરીશું. એટલે કે પ્રથમ પદ છે એનો ગુણાકાર ત્રણેય પદ સાથે કરવાનો છે. ત્રણેય પદ સાથે કરવાનો છે, મતલબ ત્રિપદી સાથે કરવાનો છે. ત્યારબાદ બીજું પદ છે 3, એનો પણ ગુણાકાર આ ત્રણેય પદ સાથે કરવો છે. તો એ બીજા પદને આખી ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો. એટલે આપણે આ રીતે લખી શકીએ x * x² - 2x + 1 + 3 x² - 2x + 1. આ એક પદનો ત્રિપદી સાથે ગુણાકાર કર્યો, બીજા પદનો પણ ત્રિપદી સાથે ગુણાકાર કર્યો. હવે આપણે શું કરીશું? x * x² પ્લસ માઈનસ માઈનસ x * 2x પ્લસ 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 x * 1. ત્યારબાદ પ્લસ 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 3 * x² પ્લસ માઈનસ માઈનસ 3 * 2x અને પ્લસ 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 3 * 1. x * x² શું થશે? x ઘન. ત્યારબાદ x * -2x એટલે 2x², x * 1x 3 * x², 3x², 3 * 2x 6x અને પ્લસ 3 * 1 3. તો આ ગુણાકાર પૂરો થઈ ગયો. ગુણાકાર પૂરો થઈ ગયા પછી આની જેમ આપણે જોવાનું કે સજાતીય પદો કયા છે. તો એ તમે જોઈ શકો છો x² વાળા પદો છે સજાતીય પદો છે. ત્યારબાદ આ બે x વાળા પદો છે એ પણ સજાતીય પદો છે. તો એમને આપણે નજીક લાવીએ અને મિત્રો નજીક ન લાવીએ ડાયરેક્ટ આપણે સરવાળા બાદબાકી કરી દઈએ તો પણ ચાલે. નજીક લાવી દઈએ છે -2x² પ્લસ 3x² પ્લસ x - 6x અને પ્લસ 3. હવે x ઘન વાળું એક જ પદ છે એમને એમ રહેશે. 3x² પ્લસ છે, 2x² માઈનસ છે, પ્લસ માઈનસ માઈનસ બાદબાકી થશે, x² વધશે, નિશાની મોટા પદની આવશે. 6x માઈનસ છે, x પ્લસ છે તો માઈનસ પ્લસ માઈનસ ત્યાં પણ બાદબાકી થશે. 5x વધશે, નિશાની મોટા પદની આવશે અને ત્યારબાદ પ્લસ 3. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલું પદ 3 ઘાત વાળું છે, બીજું પદ છે 2 ઘાત વાળું,
ત્રીજું પદ 1 ઘાત વાળું, ચોથું પદ અચળ પદ છે 0 ઘાત વાળું. તો બધા પદોમાં ચલ સમાન છે પણ ઘાત જુદી જુદી છે, એટલે અહીંયા ક્યાંય સજાતીય પદ એક પણ છે નહીં. તો આ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર થયો મિત્રો. તો આ રીતે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. મિત્રો આ જ ગુણાકારના આધારે આપણે સ્વાધ્યાય 9.4 છે એના જે 3 પ્રશ્નો છે એના બધા જ દાખલા ગણવાના છે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 9.4. મિત્રો સ્વાધ્યાય 9.4 એનો પહેલો પ્રશ્ન છે દ્વિપદીનો ગુણાકાર કરો, એટલે કે દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે ગુણાકાર કરવાનો છે. તો પહેલો ગુણાકાર છે 2x + 5 અને 4x - 3. આ બંનેનો ગુણાકાર કરવો છે. તો સૌથી પહેલા 2x + 5 ગુણ્યા 4x - 3. ત્યારબાદ શું કરીશું આપણે? પ્રથમ પદ 2x છે એનો 4x - 3 સાથે ગુણાકાર કરીએ. ત્યારબાદ બીજું પદ છે 5 એનો ગુણાકાર 4x - 3 સાથે કરીએ. હવે આ બંનેનો ગુણાકાર આપણે મિત્રો ડાયરેક્ટ કરીશું. 4 દુ 8, x ગુણ્યા x એટલે 8x². ત્યારબાદ 2 તરી 6 પ્લસ માઇનસ -6x. ત્યારબાદ 5 ચોક 20x અને 5 તારી 15 પ્લસ માઇનસ. તો આ ગુણાકાર થઈ ગયો મિત્રો. હવે આપણે ગુણાકારની પ્રેક્ટિસ થઈ ગઈ છે. સ્વાધ્યાય 9.3 માં આપણે ગુણાકાર કર્યા એટલે ગુણાકાર ડાયરેક્ટ આપણે કરી શકીએ. ખાસ જવાબ લખીએ ત્યારે નિશાનીમાં ધ્યાન રાખવાનું છે કે આ બંનેનો ગુણાકાર કરો છો તો પ્લસ પ્લસ પ્લસ, આ બંને ગુણાકાર કરીએ પ્લસ માઇનસ માઇનસ નિશાની આવે. આ બંને પ્લસ છે તો પ્લસ 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 અને પ્લસ માઇનસ માઇનસ. હવે જોઈએ તો આ x વાળું પદ 6x અને 14x સજાતીય પદો છે. તો મિત્રો એ બંનેની આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. 20x પ્લસ છે, 6x માઇનસ છે. બાદબાકી કરીએ તો કેટલા આવશે? 14x. મોટા પદની નિશાની મૂકીએ એટલે પ્લસ 14x અને માઇનસ 15. આ જવાબ થયો. હવે ત્યારબાદ બીજું છે 2.5l - 0.5m અને 2.5l + 0.5m. તો અહીંયા આપણે બંને દ્વિપદીને ગુણાકાર સ્વરૂપે મૂકી દઈએ. 0.5m ગુણ્યા 2.5l + 0.5m. ઉપરની જેમ પ્રથમ પદ 2.5l છે એનો ગુણાકાર આખી દ્વિપદી સાથે કરીએ. 2.5l + 0.5m અને અહીંયા આ બીજું પદ છે એનો ગુણાકાર આખી દ્વિપદી સાથે કરવો છે. તો -0.5m 2.5l + 0.5m. હવે શું થશે? આ દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યાઓ છે એનો ગુણાકારનો જવાબ મિત્રો આપણે ડાયરેક્ટ લખવો છે. તો એ કેવી રીતે લખી શકાય ધ્યાનથી સમજજો. હવે આપણે 2.5 ગુણ્યા 2.5 ગુણાકાર કરવા જવાનું નથી. આ 2.5 ને આપણે 25 સમજી લઈએ. પોઈન્ટ દૂર કરી દો. અહીંથી નથી દૂર કરવાનો, ખાલી આપણે સમજવાનું છે. આ 25 છે ને 25 છે તો 25 ગુણ્યા 25 એટલે 25 નો વર્ગ થાય 625. કેટલું થાય? 625. જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો છે એમાં પહેલી સંખ્યા 2.5, એમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક, એટલે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો થયા મિત્રો? 2. તો અહીંયા આપણે શું કરવાનું? દશાંશ ચિહ્ન પછી 2 અંકો આવે એવી રીતે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. એટલે 625 માં ક્યાં દશાંશ ચિહ્ન મૂકવું પડશે? 6 અને 2 ની વચ્ચે, જેના લીધે દશાંશ ચિહ્ન પછી કેટલી અંકો મળી ગયા આપણને? 2 મળી ગયા. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક, અહીંયા એક, એટલે 1 ને 1 2. તો 625 માં દશાંશ ચિહ્ન પછી 2 અંકો આવે એવી રીતે દશાંશ ચિહ્ન મૂકીએ એટલે 6.25 થાય. l ગુણ્યા l થશે l² પ્લસ 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 25 ગુણ્યા 5, આ 0.5 છે એને પણ પોઈન્ટ કાઢી નાખો. 5 સમજી લો. આ 25 છે ને 5 છે તો 25 ગુણ્યા 5 125 થાય. 25 ગુણ્યા 5 કેટલા થશે? 125. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી એક અંક, એટલે દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો થયા? 2. તો અહીંયા દશાંશ ચિહન પછી 2 અંકો આવે એવી રીતે આપણે 1.25 માં 1 અને 2 ની વચ્ચે દશાંશ ચિહ્ન મૂકી દઈએ એટલે શું થઈ ગયું? 1.25 l ગુણ્યા m એટલે lm. એ જ રીતે અહીંયા 0.5 એટલે 5,
આ 2.5 એટલે 25, 5 ગુણ્યા 25 કેટલા થાય 125, પણ નિશાની કઈ આવશે માઇનસ પ્લસ માઇનસ. અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક, એટલે દશાંશ ચિહ્ન પછી બે અંકો હોવા જોઈએ. તો એના માટે અહીંયા દશાંશ ચિહ્ન ક્યાં મૂકીશું 1 અને 2 ની વચ્ચે, એટલે 1.25 થયા. અહીંયા પણ m ગુણ્યા l એટલે lm પણ લખી શકાય. ત્યારબાદ આ બેનો ગુણાકાર 5 ગુણ્યા 5 25, નિશાની માઇનસ પ્લસ માઇનસ. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક છે, દશાંશ ચિહ્ન પછી અહીંયા એક છે, એટલે દશાંશ ચિહ્ન પછી બે અંકો જોઈએ. તો એના માટે આપણે ક્યાં દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું પડે મિત્રો 25 ની આગળ. 25 ની આગળ કઈ છે એટલે શું મૂકી દઈશું 0, અને પાછળ m ગુણ્યા m એટલે m સ્ક્વેર. એટલે આ ગુણાકાર ઈઝી છે, એકદમ ઈઝી છે, પણ આપણે થોડુંક સમજી લેવાનું છે. એકવાર ફરી સમજાવી દઉં છું. 2.5l ગુણ્યા 2.5l એટલે 25 ગુણ્યા 25 625. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક છે, દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક છે, એટલે દશાંશ ચિહ્ન પછી બે અંકો થયા. તો 625 માં દશાંશ ચિહ્ન પછી બે અંકો આવે એવી રીતે આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. તો ક્યાં મૂકવું પડે 6 અને 2 ની વચ્ચે. l ગુણ્યા l l સ્ક્વેર. 2.5 ગુણ્યા 0.5 તો 25 ગુણ્યા 5 125. 125 માં અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા પણ એક છે, દશાંશ ચિહ્ન પછી બે અંકો જોઈએ. તો 125 માં દશાંશ ચિહ્ન પછી બે અંકો મૂકીએ એટલે સુધા 1.25 l ગુણ્યા m lm. એવો જ ગુણાકાર અહીંયા છે, એ પણ 1.25 lm થયો, પણ માઇનસ થયો, માઇનસ પ્લસ માઇનસ. ત્યારબાદ માઇનસ પ્લસ માઇનસ 0.5 ગુણ્યા 0.5 એટલે આપણે 5 ગુણ્યા 5 કર્યા 25. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક જોવાનો મિત્રો, ચલ નથી જોવાનો, આ સંખ્યા જોવાની છે. દશાંશ ચિહ્ન પછી એક સંખ્યા છે, અહીંયા પણ એક જ સંખ્યા છે, એટલે દશાંશ ચિહ્ન પછી બે સંખ્યા જોઈએ, એટલે બે અંક જોઈએ. તો આપણે ગુણાકાર થાય 5 ગુણ્યા 5 25, પહેલા ગુણાકાર કરી દેવાનો. 25 માં દશાંશ ચિહ્ન પછી બે અંકો આવે એવી રીતે આપણે દશાંશ ચિહ્ન મૂકવું હોય તો ક્યાં મૂકવું પડે 25 ની આગળ. આગળ કઈ નથી તો 0 મૂકી દેવાનું, m ગુણ્યા m સ્ક્વેર. હવે મિત્રો અહીં તમે જુઓ છો 1.25 lm પ્લસ છે, 1.25 lm માઇનસ છે, તો એ અહીંયા કેન્સલ થઈ ગયા. તો બાકી શું વધ્યું અહીંયા 6.25 l સ્ક્વેર અને માઇનસ 0.25 m સ્ક્વેર. આ એનો જવાબ થયો. તો મિત્રો થોડી આ દશાંશ ચિહ્ન વાળી સંખ્યાઓ છે એનો ગુણાકાર આપણે મૌખિક કરવાની થોડી પ્રેક્ટિસ પાડવાની છે. તો આ રીતે આપણે સીધો જવાબ લખી શકીએ. હવે ત્યારબાદ પાંચમો દાખલો છે મિત્રો. અહીંયા બીજો અને ચોથો છે એ તમારે ઘરકામમાં ઘરેથી ગણવાના છે. હું અહીંયા પહેલો, બીજો, પાંચમો અને છઠ્ઠો 4 દાખલા ગણાવીશ. બાકીના બીજો અને ચોથો છે તમારે ઘરેથી કરવાનો છે. તો પાંચમો દાખલો છે 2pq + 3q² અને 3pq - 2q². આ બંનેનો ગુણાકાર કરવો છે. તો 2pq + 3q² ગુણ્યા 3pq - 2q². અહીંયા પણ શું કરીશું 2pq કૌંસમાં 3pq - 2q². એટલે પ્રથમ પદ છે એનો ગુણાકાર દ્વિપદી સાથે કરવાનો. એ જ રીતે બીજું પદ છે 3q² એનો ગુણાકાર પણ 3pq - 2q² સાથે કરવાનો છે. મિત્રો આપણે ગુણાકાર તો ડાયરેક્ટ જ કરીશું હવે, કારણ કે હવે આપણે ગુણાકાર સમજી ગયા છીએ, એટલે દરેક વખતે બધા સ્ટેપ લખવા જરૂરી નથી. એટલે આપણે અહીંયા ગુણાકાર ડાયરેક્ટ લખી દઈએ છીએ. 2 તારી 6, પહેલા નિશાની જોઈ લેવાની, પ્લસ 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 2 તારી 6. pq ગુણ્યા pq, p ની 2 ઘાત થશે, q ની પણ 2 ઘાત, એટલે p²q², પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4. pq ગુણ્યા q² એટલે p ની 1 ઘાત થશે, q ની કેટલી ઘાત થશે મિત્રો 3 ઘાત. ત્યારબાદ પ્લસ 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 3 તારી 9. હવે 3q² - 3pq, તો અહીંયા p ની 1 ઘાત રહેશે, q ની કેટલી ઘાત થશે 3 ઘાત. આ 9 છે તો આપણે આ રીતે 9 લખીશું, p ની 1 ઘાત અને q ની 3 ઘાત, પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, q ની 2 અને 2 4 ઘાત. એટલે એકવાર ફરી સમજી લેજો. 2 તારી 6,
PQ ગુણ્યા PQ P અને Q ની એક એક ઘાત છે એટલે બે ઘાત થશે પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 P એક જ છે તો P ની એક ઘાત Q ની એક અને Q ની બે એટલે Q ની 3 ઘાત 3 તારી 9 P ની એક જ ઘાત છે Q ની 1 અને 2 3 ઘાત માઇનસ પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6 Q ની 4 ઘાત મિત્રો અહીંયા સજાતીય પદો કયા છે PQ ઘન માઇનસ PQ ઘન પ્લસ 9 PQ ઘન એ બંનેની આપણે બાદબાકી કરી દઈએ ચિહ્ન મુજબ આ પ્લસ છે માઇનસ છે 9 PQ ઘનમાંથી 4 PQ ઘન બાદ કરીએ એટલે 5 PQ ઘન મળે અને માઇનસ 6 Q ની 4 ઘાત તો મિત્રો આ અહીંયા આપણો જવાબ થયો હવે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 6 હવે દાખલા નંબર 6 ની રકમ છે 3/4 a square plus 3b square અને 4 into a square minus 2/3 b square તો મિત્રો અહીં આપણે આ દ્વિપદી છે એનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે પરંતુ આ દ્વિપદીની અંદર તમે જુઓ છો કે કૌંસની આગળ 4 છે તો આપણે સૌથી પહેલા શું કરીશું આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું એટલે બે પદ અને એક પદ 2 ગુણ્યા 1 2 થાય એટલે બે પદો થશે એટલે કે આ એક પદીનો દ્વિપદી સાથે આપણે પહેલા ગુણાકાર કરી દઈશું અને ત્યારબાદ બે દ્વિપદીનો ગુણાકાર કરીશું તો સૌથી પહેલા 3/4 a square plus 3b square 3/4 a square plus 3b square ગુણ્યા 4 a square minus 2/3b square મિત્રો આ બંનેનો ગુણાકાર કરીએ એ પહેલા આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે એટલે કે 4 છે એને પહેલા કૌંસની અંદરના બંને પદો સાથે ગુણી દેવાના છે ત્યાં સુધી આ પહેલી દ્વિપદી છે એ as it is રહેશે 4 નો ગુણાકાર અંદર કરીએ એટલે 4 ગુણ્યા a સ્ક્વેર થશે 4a સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ આ 4 મિત્રો ક્યાં છે અંશમાં છે એટલે 4 નો ગુણાકાર બે તૃતીયાંશ સાથે કરીએ એટલે કે પૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કરીએ ત્યારે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર થશે એટલે 4 દુ 8/3 b સ્ક્વેર આ ગુણાકાર થશે તો હવે આપણી પાસે બે દ્વિપદીઓ થઈ ગઈ તો એ બે દ્વિપદીનો ગુણાકાર કરવો છે તો પહેલી દ્વિપદીનું પ્રથમ પદ છે 3/4 a square એનો ગુણાકાર દ્વિપદી સાથે કરી દઈએ ત્યારબાદ બીજું પદ છે 3b square એનો ગુણાકાર આખી દ્વિપદી સાથે કરી દઈએ એટલે 3/4 a square ગુણ્યા 4a square minus 8/3b square પ્લસ બીજું પદ છે 3b square કૌંસમાં 4a square minus 8/3b square મિત્રો અહીંયા સહગુણકો ક્યાંક પૂર્ણાંકમાં છે ક્યાંક અપૂર્ણાંકમાં છે તો આપણે અહીંયા ગુણાકાર સીધો કરવાને બદલે પહેલા આ પ્રથમ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ એટલે શું કરીશું આ રીતે પહેલા ગુણાકાર સ્વરૂપે લખીશું જેથી આપણે છેદ ઉડાડવા સહેલા પડે આમ તો આ ગુણાકાર વાળું સ્ટેપ હવે આપણે લખતા નથી પરંતુ પૂર્ણાંક અને અપૂર્ણાંકમાં સહગુણકો હોય ત્યારે આ સ્ટેપ આપણે લખવાનું છે ત્યારબાદ પ્લસ માઇનસ માઇનસ 3/4 a square અને 8/3b square આ બંનેનો ગુણાકાર કર્યો ત્યારબાદ પ્લસ 3b square 4a square અને પ્લસ માઇનસ માઇનસ 3b square ગુણ્યા 8/3b square મિત્રો પ્લસ માઇનસ માઇનસ નિશાની મૂકી દીધી પછી 8/3b square આગળ માઇનસ મૂકવાની જરૂર
નથી, આટલું ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ તમે જુઓ પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ની સાઈન મૂકી દીધી છે, તો 8/3b² આગળ અહીંયા ફરી માઇનસ મૂકવાની જરૂર નથી. હવે શું કરીશું, આપણે ગુણાકાર કરતા પહેલા મિત્રો છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીશું. આ 4 અંશમાં છે, આ છેદમાં છે, કેન્સલ થઈ ગયા, 3 3 કેન્સલ થઈ ગયા, અહીંયા 4 2 8, નીચે 4 1 4. અહીંયા તો બંને અંશમાં છે એટલે છેદ ઉડશે નહીં, આ છેદમાં 3 અંશના 3 ઉડી ગયા. તો મિત્રો અપૂર્ણાંકમાં અને પૂર્ણાંકમાં સહગુણક હોય ત્યારે આ ગુણાકાર વાળું સ્ટેપ કેમ લખવું પડે હવે તમે સમજી ગયા છો કે ગુણાકાર વાળું એક સ્ટેપ આપણે લખીએ એટલે જે અંશ અને છેદના છેદ આપણે ઉડાડવા છે એ ઉડાડી શકીએ. હવે મિત્રો શું વધ્યું, અહીંયા 3 a² ગુણ્યા a², એટલે જવાબ શું આવશે, 3a⁴. અહીંયા શું વધ્યું છે, નીચે 1 ઉપર 2, નીચે તો એક ગુણાકાર ભાગાકારમાં 1 હોય તો કોઈ ના લખીએ તો પણ ચાલે, એટલે ઉપર શું વધ્યું મિત્રો 2, નિશાની છે માઈનસ 2a² અને b², એટલે માઈનસ 2a²b². ત્યારબાદ અહીંયા શું વધ્યું, 4 તારી 12, b² ગુણ્યા a², એટલે b² a² લખીએ કે a² b² લખીએ ચાલે. અહીંયા a² b² છે તો અહીંયા આપણે a² b² લખીશું. ત્યારબાદ અહીંયા શું વધ્યું, માઈનસ 8b⁴. હવે મિત્રો છેલ્લે ગુણાકાર પૂરો થઈ ગયા પછી આપણે સજાતીય પદો જોઈએ છે, તો a² b² વાળું પદ છે, a² b² છે, જે સજાતીય પદો છે તેમાં 2a² b² માઈનસ છે, 12a² b² પ્લસ છે, એટલે ચિહ્ન પ્રમાણે બંનેની બાદબાકી થશે. 12a² b² માંથી 2a² b² બાદ કરીએ એટલે બાકી વધશે 10a² b², નિશાની મોટા પદની આવશે -8b⁴. તો આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો. તો અહીંયા પ્રશ્ન 1 છે એનો પહેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો આપણે ગણ્યો છે. પ્રશ્ન 2 અને 4 છે એ તમારે ઘરથી કરવાના છે. હવે ત્યારબાદ આગળ જોઈએ છે આપણે પ્રશ્ન 2, એમાં પણ આપણે ગુણાકાર જ કરવાના છે, દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 2 છે, ગુણાકાર શોધો. અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે જ ગુણાકાર છે. એમાં પહેલું છે 5 - 2x ગુણ્યા 3 + x. 5 - 2x નો ગુણાકાર 3 + x સાથે કરવો છે. તો મિત્રો આગળની જેમ જ કરવાનું છે, ગુણાકારમાં નવું કશું છે નહીં. સૌથી પહેલા પ્રથમ પદ 5 છે એનો ગુણાકાર 3 + x સાથે કરી દઈશું. ત્યારબાદ બીજું પદ છે -2x, એનો ગુણાકાર પણ 3 + x સાથે કરીશું. હવે આપણે ગુણાકાર કરીએ તો 5 તારી 15, 5 ગુણ્યા x + 5x, પ્લસ માઇનસ માઇનસ 2 તારી 6x, અને માઇનસ પ્લસ માઇનસ 2x ગુણ્યા x, એટલે ગુણાકાર થશે 2x². હવે અહીંયા સજાતીય પદો આપણે જોઈએ તો 5x અને 6x એ સજાતીય પદો છે, તો એમના નિશાની પ્રમાણે આપણે સરવાળા બાદબાકી કરી દઈએ. 6x માઇનસ છે, 5x પ્લસ છે, તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી થશે, 1x વધશે, જેની આગળ નિશાની મોટા પદની આવશે. એક આપણે સહગુણક તરીકે લખતા નથી. ત્યારબાદ -2x². આ જવાબ થઈ ગયો. પરંતુ મિત્રો આપણે બહુપદી છે એને એની જે ચલની ઘાત છે એના ઉતરતા ક્રમમાં પદો લખીએ છીએ, એટલે કે પહેલા સૌથી મોટી ઘાત વાળું પદ આવે એટલે -2x², 2 ઘાત વાળું પદ, ત્યારબાદ 1 ઘાત વાળું પદ અને અચળ પદ છે છેલ્લે આવશે. તો આ એનો જવાબ થયો. તો આ રીતે આ બહુપદી છે એને એના પદોની જે ચલ છે, ચલના ઘાતના ઉતરતા ક્રમમાં
લખવામાં આવે છે. હવે ત્યારબાદ બીજો દાખલો જોઈએ. x + 7y અને 7x - y. અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એ જ રીતે કરવાનો છે. તો સૌથી પહેલા x × 7x - y + 7y 7x - y. ગુણાકાર કરીએ તો મિત્રો 7x × x 7x² થશે પ્લસ 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 માઇનસ માઇનસ x × y xy. ત્યારબાદ 7 × 7 49 પ્લસ 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 49 xy અને પ્લસ માઇનસ માઇનસ 7 y × y y². હવે અહીંયા સજાતીય પદો કયા છે? તો xy એટલે કે 1xy અને 49xy. જે બંનેમાં ચલ છે xy અને ચલની ઘાત પણ એક એક છે બંનેની, એટલે સજાતીય પદો થયા. તો મિત્રો ત્યાં આપણે આ માઈનસ છે આ પ્લસ છે, 49xy પ્લસ છે, 1xy એટલે કે xy માઈનસ છે, તો બાદબાકી કરીશું. પ્લસ માઈનસ માઈનસ એટલે બાદબાકી થશે. 49 માંથી એક બાદ કરી 48, નિશાની મોટા પદની મૂકીએ 48xy અને માઈનસ 7y². હવે અહીંયા આપણે ઘાતનો ચડતો કે ઉતરતો ક્રમ જોઈએ તો x ની 2 ઘાત છે, x ની 1 ઘાત છે અને x નું 0 ઘાત છે. એ જ રીતે જોઈએ તો અહીંયા y છે જ નહીં એટલે y ની 0 ઘાત ગણાય. આ y ની 1 ઘાત અને y ની 2 ઘાત. તો અહીંયા બે ચલ છે x અને y. તો એક ચલની ઘાત ઉતરતા ક્રમમાં છે, x ની જે ઘાત છે એ મિત્રો 2 1 અને 0 છે. y ની ઘાત કેવી રીતે છે? અહીંયા y છે જ નહીં એટલે ઘાત 0, અહીંયા y ની 1 ઘાત અને અહીંયા y ની 2 ઘાત. તો જ્યારે બે ચલ હોય ત્યારે એકનો ઉતરતો ક્રમ હોવો જોઈએ, એકનો ચડતો ક્રમ. એટલે બહુપદીમાં આપણે જ્યારે પદો ગોઠવીએ ત્યારે પદોનો ક્રમ છે ઉતરતા કે ચડતા, ઘાતાંકના ઉતરતા કે ચડતા ક્રમમાં હોવો જોઈએ. એટલે x ની ઘાત ઘટતી જાય છે, y ની ઘાત વધતી જાય છે. એટલે કે x ની ઘાતનો ચડતો ક્રમ છે, y ની ઘાતનો ઉતરતો ક્રમ છે. તો હવે આમાં આપણે પદોને ક્યાંય આગળ પાછળ બદલવાની જરૂર નથી. ત્યારબાદ પ્રશ્ન 3, a² b a² + b a + b². a² + b અને a + b². તો અહીંયા પણ મિત્રો શું કરીશું? a² કૌંસમાં a + b² અને b a + b². a² × a, a ની 2 અને 1 એટલે કેટલી ઘાત થશે? 3 ઘાત. a² × b² એટલે a² b², a × b એટલે ab, b × b² b3. તો અહીંયા ચારમાંથી કોઈ પણ બે પદો સજાતીય પદો નથી. અહીંયા 3 ઘાત છે એની, a ને b ની 2 ઘાત છે, ab ની 1 ઘાત છે અને b ની 3 ઘાત છે. તો અહીંયા કોઈ સજાતીય પદ નથી, તો અહીંયા કોઈ સરવાળા બાદબાકી થઈ શકે નહીં. હવે ત્યારબાદ ચોથો દાખલો જોઈએ. p² - q² 2p + q. એક દ્વિપદી છે p² - q², બીજી છે 2p + q. તો હવે અહીંયા શું કરીશું? પ્રથમ પદ છે p², એની સાથે 2p + q નો ગુણાકાર. આ બંને વચ્ચે શું છે નિશાની? માઈનસ, તો અહીંયા -q², 2p + q. p² × 2p એટલે p² × p p³ થશે, 2p³. p² × q એટલે p²q. આ પ્લસ છે, આ બળ પ્લસ છે એટલે પ્લસ પ્લસ પ્લસ, અહીંયા પણ પ્લસ આવશે, માઈનસ પ્લસ માઈનસ, અહીંયા 2pq². આપણે આલ્ફાબેટના ક્રમમાં મૂકીએ છીએ એટલે q² છે ને પાછળ મૂકી દીધા. ત્યારબાદ માઈનસ પ્લસ માઈનસ q² × q એટલે q³. હવે અહીં આપણે જોઈએ તો p³ વાળું પદ છે. આ p² q એટલે p ની 2 ઘાત, q ની 1 ઘાત. અહીંયા p ની 1 અને q ની 2 ઘાત છે. તો હવે સજાતીય પદ નથી મિત્રો, આવું ધ્યાન રાખજો ખાસ. p² q અને pq², અહીંયા p ની 2 ઘાત છે, q ની 1 ઘાત છે. અહીંયા p ની 1 અને q ની 2 ઘાત છે, એટલે સજાતીય પદો નથી, તો સરવાળા બાદબાકી થઈ શકે નહીં. તો આ રીતે આ પ્રશ્ન 2 છે ગુણાકાર, એ અહીંયા પૂરો થયો. હવે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3,
જેની અંદર મિત્રો આપણે એક દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો હશે, દ્વિપદીનો ત્રિપદી સાથે પણ હશે, સાથે સાથે સરવાળા બાદબાકી પણ હશે. એટલે માત્ર ગુણાકાર નથી કરવાનો, ગુણાકારની સાથે સાથે સરવાળા બાદબાકી પણ કરવાના છે. એટલે એને આપણે કહીશું સાદુરૂપ. એટલે પ્રશ્ન 3 છે એની અંદર આપણે સાદુરૂપના દાખલા જોવાના છે. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 3. મિત્રો ત્યારબાદ પ્રશ્ન 3 છે સાદુરૂપ આપો. એટલે આપણે વાત કરીએ કે સાદુરૂપની અંદર આપણે સરવાળા બાદબાકી ઉપરાંત ક્યાંક સજાતીય પદો હોય તો એના સરવાળા બાદબાકી પણ કરવાના છે. તો મિત્રો આમાં કશું નવું નથી. અહીંયા પહેલી દ્વિપદી છે x² - 5, બીજી દ્વિપદી છે x + 5 છે. તો એ બંનેનો આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે જેમ ગુણાકાર કરીએ છીએ ગુણાકાર કરતા જવાનું છે. વધારાનો પદ છે +25, તો એને આપણે પાછળ મૂકતા જવાનું છે. જો 25 નું કોઈ સજાતીય પદ એટલે કે 25 અચળ સંખ્યા છે તો આ બંનેના ગુણાકારમાં ક્યાંક અચળ પદ આવે તો એનો 25 ની સાથે માત્ર સરવાળો બાદબાકી કરવાનો છે મિત્રો. એટલે નવું કશું અહીંયા છે નહીં. તો આપણે આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીશું. x² + x + 5, બીજું પદ છે -5 x + 5. આ 25 છે અને છેક સુધી મૂકતા જઈશું એઝ ઇટ ઇઝ. હવે ગુણાકાર કરીએ x² × x, x ઘન થશે, x × 5 + 5x² પ્લસ માઇનસ માઇનસ 5 × x 5x અને પ્લસ માઇનસ માઇનસ 5 × 5 25 અને પાછળ +25. તો અહીંયા આપણે જોઈએ કે +25 અને -25, 25 - 25 શૂન્ય થઈ જાય. એને આપણે કેન્સલ કરી દીધા છે. તો હવે બાકી શું વધ્યું? બાકી વધ્યા x ઘન, 5x² અને 5x. અહીંયા 3 ઘાત છે, આ 2 ઘાત છે, આ 1 ઘાત છે. તો અહીંયા ક્યાંય કોઈ બે પદો સજાતીય પદો નથી. તો આપણે એમને મૂકી દઈશું x ઘન + 5x² - 5x. આ જવાબ થઈ ગયો. તો સાદુરૂપ થયું. એટલે આપણે એકદમ સરળ છે. ગુણાકારની સાથે થોડુંક સાદુરૂપ આવી રીતે કરવાનું છે. બીજું કશું અહીંયા વધારે નવું નથી. અહીંયા પણ એ જ કરવાનું છે. દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવાનો છે. 5 છે એ 25 સાથે 5 આપણે મૂકતા જવાનું છે. અહીં +25 - 25 કેન્સલ થઈ ગયા. તો અહીંયા 5 છે એનો ગુણાકાર કોઈ અચળ સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરવાનો થશે. તો પહેલા શું કરીશું? a² = b ઘન + 5 + 5 કૌંસમાં b ઘન + 3 છે. a² = b ઘન + 3 + 5 કૌંસમાં b ઘન + 3 અને +5. હવે ગુણાકાર કરીએ a² × b ઘન +++ a² b ઘન થશે. આ બંને પણ પ્લસ છે, +++ 3a² +++ 5 × b ઘન 5b ઘન +5 * 15 અને +5. ગુણાકાર પૂરો થઈ ગયો મિત્રો. હવે જોઈએ આપણે સજાતીય પદો કયા છે 15 અને 5. તો એ બંને પ્લસ છે એટલે એનો સરવાળો થશે 20. આગળના પદો જોઈએ તો a² b ઘન છે, a² ઉપર છે b ઘન છે. તો અહીંયા બે ચલ છે a² b ઘન, અહીંયા એક છે a², અહીંયા b ઘન છે. એટલે આમાંથી તો કોઈ સજાતીય પદ છે નહીં. એટલે એ પદો છે એ આપણે એમને મૂકી દઈશું. a² b ઘન + 3a² + 5b ઘન + 15 અને 5 20. તો આ રીતે આ બીજો દાખલો છે. એમાં પણ આ રીતે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી અને ત્યારબાદ જે પાછળ વધારાનું પદ આપ્યું છે એનો કોઈક સજાતીય પદ મળે તો એની સાથે સરવાળો કે બાદબાકી કરવાનું છે. હવે ત્યારબાદ ત્રીજો દાખલો છે એ મિત્રો તમારે ઘરેથી કરી દેવાનો છે. અને હવે જોઈએ છે આપણે દાખલા નંબર 4, જેની રકમ છે કૌંસમાં a + b ગુણ્યા કૌંસમાં c - d પ્લસ કૌંસમાં a - b ગુણ્યા કૌંસમાં c + d પ્લસ 2 કૌંસમાં ac + bd. તો મિત્રો અહીંયા દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થશે, આ પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર થશે અને આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થશે. એટલે અહીંયા એક સાથે 3 ગુણાકાર છે.
દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર 2 વખત અને એક એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો મિત્રો આપણે સાથે જ કરતા જઈશું બધા ગુણાકાર. આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવા માટે a કૌંસમાં c માઇનસ d પ્લસ b કૌંસમાં c માઇનસ d. આ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે a કૌંસમાં c પ્લસ d, બીજું પદ છે માઇનસ b કૌંસમાં c પ્લસ d. ત્યારબાદ આ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે તો 2ac થશે અને પ્લસ 2bd. 2 નો ગુણાકાર કરવો છે તો 2 નો ગુણાકાર ac સાથે 2ac, 2 નો ગુણાકાર bd સાથે 2bd. હવે આ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ તો a ગુણ્યા c ac પ્લસ પ્લસ પ્લસ, a ગુણ્યા d ad પ્લસ માઇનસ માઇનસ, b ગુણ્યા c bc પ્લસ, b ગુણ્યા d bd પ્લસ માઇનસ માઇનસ, a ગુણ્યા c ac અને a ગુણ્યા d ad. ત્યારબાદ આ એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે માઇનસ પ્લસ માઇનસ bc માઇનસ પ્લસ માઇનસ bd. ત્યારબાદ 2ac પ્લસ 2bd. હવે આ ગુણાકાર બધા પૂરા થઈ ગયા. દ્વિપદીનો દ્વિપદી સાથે, આ દ્વિપદીનો દ્વિપદી સાથે અને એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. મિત્રો બે જ સ્ટેપમાં આપણે પૂરા કરી દીધા છે, એટલે આપણે આવી થોડી પ્રેક્ટિસ કરવાની છે સીધા જ ગુણાકાર લખી શકીએ માટે. હવે a ગુણ્યા c માઇનસ a ગુણ્યા d આવા પદો લખવાની જરૂર નથી. હવે આપણે જોઈએ મિત્રો સજાતીય પદો, એને આપણે નજીક ગોઠવીએ તો ac છે એનું સજાતીય પદ, આ ac છે એ નજીક લાવી દઈએ તો ac પ્લસ ac અને ત્રીજું પણ સજાતીય પદ છે 2ac એટલે 2ac. આ ત્રણ સજાતીય પદો છે, બે નથી મિત્રો, ત્રણ સજાતીય પદો છે, આપણે નજીક ગોઠવી દીધા. ત્યારબાદ છે ad, તો એ માઇનસ ad છે, એનું સજાતીય પદ અહીંયા પ્લસ ad છે, એ ગોઠવાઈ ગયા. ત્યારબાદ bc છે પ્લસ bc, એનું સજાતીય પદ છે માઇનસ bc. એટલે પ્લસ bc માઇનસ bc પણ આવી ગયા. ત્યારબાદ છે માઇનસ bd, એનું સજાતીય પદ માઇનસ bd અને પ્લસ 2bd એટલે માઇનસ bd અને પ્લસ 2bd. તો અહીંયા બધા સજાતીય પદો આપણે નજીક ગોઠવી દીધા છે. હવે શું કરીશું તો સજાતીય પદો છે એમના સરવાળા બાદબાકી કરીએ. ac પ્લસ ac પ્લસ 2ac, આ એક ac એક ac બે ac, કેટલા ac થશે? 4. બધા પ્લસ છે, પ્લસ 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 બધા પ્લસ છે એટલે સરવાળો થશે, કેટલા થશે? 4ac. ત્યારબાદ આ સજાતીય પદો છે માઇનસ ad પ્લસ ad એ કેન્સલ થઈ જશે, ઉપરાંત પ્લસ bc માઇનસ bc એ પણ કેન્સલ થઈ ગયા. હવે માઇનસ 2bd bd bd એટલે બંને માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ, એક bd 2bd માઇનસ 2bd અને પ્લસ 2bd. હજુ પણ મિત્રો જોઈ શકો છો માઇનસ 2bd પ્લસ 2bd એ સજાતીય પદો છે, એ બંને પણ અહીંયા કેન્સલ થઈ ગયા. કેન્સલ થઈ ગયા તો હવે માત્ર આપણી પાસે વધ્યું છે શું? 4ac. એટલે 4ac એ આપણો અહીંયા જવાબ થશે. તો મિત્રો આજે પ્રશ્ન આપણે 9.4 નો પ્રશ્ન 3 છે, એનો આ ચોથો દાખલો છે જેનો જવાબ છે 4ac. તો અહીંયા આ જવાબ થઈ ગયો 4ac. તો અહીંયા આપણે શું કર્યું છે મિત્રો, જે સજાતીય પદો છે એમને સરવાળા બાદબાકી કરતા ગયા એટલે મોટા ભાગના બધા પદો ઉડી ગયા. માત્ર વધ્યા કયા પદો વધ્યા? ac વાળા. ac પ્લસ 2ac એટલે 4ac થયા. તો આપણો જે જવાબ છે એ જવાબ 4ac થશે. તો અહીંયા આ 1 થી 4 પ્રશ્નોમાં ત્રીજો પ્રશ્ન તમારે ઘરેથી કરવાનો છે.
પહેલો, બીજો અને ચોથો પ્રશ્ન છે એ આપણે અહીંયા ગણી લીધો છે. હવે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. દાખલા નંબર 5 થી આગળના દાખલાઓ. હવે દાખલા નંબર 5 છે એમાં પણ આપણે સાદુરૂપ આપવાનું છે. એની રકમ છે x plus y into 2x plus y plus x plus 2y into x minus y. તો અહીંયા આપણને દાખલાની રકમ આપેલી છે x plus y into 2x plus y અને x plus 2y into x minus y. તો અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે, અહીંયા પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે. એટલે અહીંયા બીજું કંઈ વધારે લાંબુ સાદુરૂપ નથી. બે વખત દ્વિપદીના દ્વિપદી સાથે ગુણાકાર કરવાના છે. તો મિત્રો x ની સાથે 2x plus y નો ગુણાકાર કરીએ પ્લસ y ની સાથે 2x plus y. ત્યારબાદ આ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો છે તો x ની સાથે x minus y નો ગુણાકાર કરીએ. ત્યારબાદ બીજું પદ છે 2y એનો x minus y સાથે ગુણાકાર કરીએ. હવે ગુણાકારનો જવાબ લખીએ x ગુણ્યા 2x 2x સ્ક્વેર થશે પ્લસ 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 x ગુણ્યા y xy પ્લસ 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 2x ગુણ્યા y એટલે 2xy પ્લસ 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 y ગુણ્યા y y સ્ક્વેર. ત્યારબાદ x ગુણ્યા x x સ્ક્વેર પ્લસ 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 માઇનસ માઇનસ x ગુણ્યા y xy. ત્યારબાદ 2y ગુણ્યા x એટલે 2xy 2y ગુણ્યા y પ્લસ માઇનસ માઇનસ 2y સ્ક્વેર. હવે મિત્રો શું કરવાનું છે, સજાતીય પદો આપણે નજીક ગોઠવી દઈએ છીએ. 2x સ્ક્વેર એનું સજાતીય પદ કયું છે x સ્ક્વેર એક જ છે, બીજું કોઈ સજાતીય પદ નથી. ત્યારબાદ xy આ પ્લસ xy અને માઇનસ xy એ મિત્રો સીધા કેન્સલ થઈ જાય છે તો કેન્સલ કરી દઈએ. હવે શું વધ્યું છે 2xy તો એનું સજાતીય પદ શું છે 2xy. ત્યારબાદ y સ્ક્વેર એનું સજાતીય પદ માઇનસ 2y સ્ક્વેર. તો સજાતીય પદો આપણે ગોઠવી દીધા છે. હવે સજાતીય પદોના નિશાની પ્રમાણે સરવાળા બાદબાકી કરીએ. 2x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 2x ઘન નિશાની પ્લસ આવશે, અહીંયા પણ પ્લસ 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 એટલે 2 ગુણ્યા 2 પ્લસ 2 4 xy y સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર માઇનસ 2y સ્ક્વેર માઇનસ છે પ્લસ એટલે બાદબાકી થશે માઇનસ y સ્ક્વેર નિશાની મોટા પદની આવશે. તો આ પાંચમો દાખલો થયો. હવે ત્યારબાદ દાખલા નંબર 6 જેની રકમ છે x plus y x સ્ક્વેર માઇનસ xy પ્લસ y સ્ક્વેર. એક દ્વિપદી છે અને મિત્રો બીજી ત્રિપદી છે. તો અહીંયા પણ બીજું કોઈ સાદુરૂપ છે જ નહીં. દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર પાછળ બીજું કોઈ પદ વધારાનું આપ્યું નથી. એટલે આપણે આગળ જેમ કરતા હતા એમ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. તો એના માટે પ્રથમ પદ x ની સાથે આ ત્રિપદીનો ગુણાકાર કરી દઈએ. ત્યારબાદ બીજું પદ છે y એની સાથે પણ આ ત્રિપદીનો ગુણાકાર કરી દઈએ. હવે ગુણાકારનો જવાબ લખતા જઈએ. તો અહીંયા x ગુણ્યા x સ્ક્વેર ગુણાકારનો જવાબ આવશે x ઘન પ્લસ માઇનસ માઇનસ x ગુણ્યા xy x ની એક ઘાત x ની એક ઘાત એટલે x ની બે ઘાત થશે. જવાબ આવશે માઇનસ x સ્ક્વેર y. ત્યારબાદ x ગુણ્યા y સ્ક્વેર
xy સ્ક્વેર પ્લસ 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 એટલે પ્લસ xy સ્ક્વેર. હવે આ ગુણાકાર કરીએ. આ 3 પદ છે, એક પદ છે, 3 ગુણ્યા 1 એટલે 3 થાય. એટલે આ બંનેનો ગુણાકાર કરી એટલે જવાબમાં 3 પદો મળે. એવી રીતે આપણે એક પદ છે, 3 પદ છે, 1 ગુણ્યા 3 3 થાય. આ 2 હતા, 2 હતા, તો 2 ગુણ્યા 2 4. એટલે આ બંનેનો ગુણાકાર કરે તો આપણને 4 પદો મળ્યા. આ 2 અને આ 2, તો 2 ગુણ્યા 2 4, તો અહીંયા પણ આપણને 4 પદો મળ્યા. 1 2 3 અને 4. તો આ એક પદનો 3 પદ સાથે, એક પદનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 1 એટલે 3 પદો મળશે. આ બંને પ્લસ છે તો y ગુણ્યા x સ્ક્વેર એટલે x સ્ક્વેર y ગુણ્યા xy પ્લસ માઇનસ માઇનસ xy સ્ક્વેર, x ની એક ઘાત અને y ગુણ્યા y એટલે y ની બે ઘાત. ત્યારબાદ પ્લસ 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 y ગુણ્યા y સ્ક્વેર એટલે y નો ઘન. હવે અહીંયા સજાતીય પદો જોઈએ. x સ્ક્વેર y આ માઇનસ છે, આ પ્લસ છે, એને આપણે નજીક લાવી દઈએ પહેલા સજાતીય પદોને. x ઘન માઇનસ x સ્ક્વેર y અને પ્લસ x સ્ક્વેર y એને નજીક લાવી દીધા આ બંનેને. ત્યારબાદ છે xy સ્ક્વેર. xy સ્ક્વેર એનું સજાતીય પદ છે માઇનસ x સ્ક્વેર y, તો માઇનસ x સ્ક્વેર y xy સ્ક્વેર. xy સ્ક્વેર છે એનું સજાતીય પદ માઇનસ xy સ્ક્વેર છે, મૂકી દીધું. અને ત્યારબાદ બાકી વધ્યો y ઘન. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું પદ x ઘન છે જેનું કોઈ સજાતીય પદ છે જ નહીં. ત્યારબાદ માઇનસ x સ્ક્વેર y પ્લસ x સ્ક્વેર y પદો સમાન છે, નિશાની વિરોધ છે એટલે ઉડી જશે. ઉપરથી આપણે ઉડાડી દીધા હોય તો પણ ચાલે. આ xy સ્ક્વેર પ્લસ xy સ્ક્વેર માઇનસ એ પણ કેન્સલ થઈ ગયા. તો જવાબ વધ્યો x ઘન પ્લસ y ઘન. આ જવાબ થયો. તો આ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કર્યો તો એનો જવાબ મળ્યો x ઘન પ્લસ y ઘન. હવે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 7 અને 8. તો મિત્રો અહીંયા આ જે પ્રશ્ન 3 છે એનો જે પાંચમો દાખલો છે એમાં એક છેલ્લો સ્ટેપ છે, એમાં એક ભૂલ રહી ગઈ છે. તો x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે મિત્રો જવાબ આ બે સજાતીય પદો છે 2x સ્ક્વેર પ્લસ 1x સ્ક્વેર એટલે 3x સ્ક્વેર જવાબ આવે. જે ભૂલથી 2x ઘન લખાઈ ગયો હતો એટલે એ જરા ધ્યાનમાં લઈ લેજો. 2x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર x ની બે ઘાત તો એમને રહેશે. આપણે સજાતીય પદોના સરવાળો બાદબાકી કરીએ ત્યારે ઘાતાંકનો સરવાળો કરતા નથી ખબર છે, સહગુણકનો સરવાળો કરીએ એટલે 2x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર 3x સ્ક્વેર પ્લસ 4xy માઇનસ y સ્ક્વેર આવશે. હવે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 7 અને 8. તો હવે દાખલો 7મો એની રકમ છે 1.5x માઇનસ 4y 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x પ્લસ 12y. ફરીથી એકવાર 1.5x માઇનસ 4y, બીજા કોર્સમાં 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x પ્લસ 12y. તો મિત્રો અહીંયા આપણે શું કરવું છે? આ દ્વિપદી છે, આ ત્રિપદી છે, એનો ગુણાકાર કરવાનો છે. જેમ કરીએ છે આ બે પદો છે એ એમને પાછળ મૂકતા જવાનું છે જ્યાં સુધી એમના સજાતીય પદો ન મળે ત્યાં સુધી. અને સજાતીય પદો ક્યારે મળશે? આ બંનેનો ગુણાકાર પૂરો થાય ત્યારે. તો પહેલા આપણે ગુણાકાર કરી લઈએ. 1.5x છે એનો ગુણાકાર કોની સાથે કરીશું? આખી ત્રિપદી સાથે. 1.5x એનો ગુણાકાર 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4y. હવે શું થશે? બીજું પદ છે 4y, એની સાથે આખી ત્રિપદીનો ગુણાકાર કરીએ.
તો 1.5x પ્લસ 4y પ્લસ 3 માઇનસ 4.5x પ્લસ 12y. હવે આ એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર એટલે 1.5x નો 1.5x સાથે ગુણાકાર કરવો છે. તો એના માટે શું કરવાનું છે? આગળ સમજાયું કે 15 ગુણ્યા 15 225 થાય. 225 માં અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક, એટલે દશાંશ ચિહ્ન પછી બે અંક આવે તો 225 છે એમાં દશાંશ ચિહ્ન પછી બે અંક આવે, એના માટે દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું પડે? 2 અને 2 ની વચ્ચે, એટલે 2.25x ગુણ્યા x થશે x સ્ક્વેર. અને મિત્રો આ દશાંશ અપૂર્ણાંક વાળી સંખ્યા છે, કદાચ ડાયરેક્ટ ગુણાકાર ના તમને ફાવે તો એક વધારાનું સ્ટેપ લખી દેવું, 1.5x ગુણ્યા 1.5x, 1.5x ગુણ્યા 4y, 1.5x ગુણ્યા 3. ચલો આપણે લખી દઈએ એક પદ, એટલે તમને ગુણાકારમાં ક્યાંય તકલીફ ન પડે. 1.5x ગુણ્યા 1.5x પ્લસ 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 1.5x ગુણ્યા 4y પ્લસ 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 1.5x ગુણ્યા 3. હવે માઇનસ પ્લસ માઇનસ 4y ગુણ્યા 1.5x માઇનસ પ્લસ માઇનસ 4y ગુણ્યા 4y માઇનસ પ્લસ માઇનસ 4y ગુણ્યા 3 માઇનસ 4.5x પ્લસ 12y. હવે ગુણાકારનો જવાબ લખીએ તો હમણાં સમજાવ્યું એમ 15 ગુણ્યા 15 225 થાય. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક અંક છે, અહીંયા એક છે, એટલે બે અંક પછી દશાંશ ચિહ્ન પછી બે અંક આવવા જોઈએ, એટલે 2.25 x ગુણ્યા x સ્ક્વેર. અહીંયા પણ એ જ કામ કરવું છે, 15 ગુણ્યા 4 કરો 60 થાય. 60 ની અંદર આપણે એક અંક પછી દશાંશ ચિહ્ન મૂકીએ તો શું થાય મિત્રો? 6.0. એટલે શું લખીશું આપણે? 6.0xy. હવે મિત્રો 6.0 પોઈન્ટની પાછળ 0 છે, એટલે એની કોઈ વેલ્યુ નથી, એટલે 6xy લખીએ તો પણ ચાલે, કોઈ વાંધો નથી. 15 તારીખ 45, 45 માં દશાંશ ચિહ્ન પછી એક અંક આવે, કારણ કે અહીંયા દશાંશ ચિહ્ન પછી એક અંક છે, અહીંયા દશાંશ ચિહ્ન છે નહીં, તો શું થશે? 4.5x. અહીંયા માઇનસ 15 ચોક 60, ત્યાં પણ એક ચિહ્ન દશાંશ ચિહ્ન પછી એક અંક છે, એટલે 60 માં દશાંશ ચિહ્ન પછી એક અંક આવે, એના માટે શું કરવું પડે? 6.0 x ગુણ્યા y xy. 4 ગુણ્યા 4 16y સ્ક્વેર, 4 તારી 12y માઇનસ 4.5x અને પ્લસ 12y. તો આ ગુણાકાર પૂરો થઈ ગયો. હવે આપણે સજાતીય પદોને નજીક લાવીએ તો પહેલું પદ છે x સ્ક્વેર વાળું 2.25x સ્ક્વેર. x સ્ક્વેર વાળું બીજું કોઈ પદ છે નહીં. ત્યારબાદ આગળનું પદ છે 6.0xy જે પ્લસ છે. આ 6.0xy કેવું છે? માઇનસ. તો આપણે એને સીધું જ અહીંયાથી કેન્સલ કરી દઈએ. બીજું પદ છે 4.5x, એ સજાતીય એનું સજાતીય પદ છે 4.5x, એ પણ માઇનસ છે. આ પ્લસ માઇનસ માઇનસ એ પણ કેન્સલ થઈ જશે. ત્યારબાદ 12y માઇનસ છે, આ 12y પ્લસ છે, એ પણ સજાતીય પદો છે, કેન્સલ થઈ ગયા. તો બાકી શું હતું? ખાલી 16y સ્ક્વેર. એટલે આ જવાબ થયો 2.25x સ્ક્વેર માઇનસ 16y સ્ક્વેર. મિત્રો રકમ બહુ મોટી છે, જવાબ બહુ નાનો છે. એટલે આ રીતે આ દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીએ એટલે 2 અને 3, 2 તારી 6 પદો મળે. આ 6 પદો મળે આપણને, 1 2 3 4 5 અને 6. આ બાકીના બે પદ આપેલા હતા, એ 6 પદમાંથી 6 2 8 પદ થયા. તો 1 2 3 4 5 6 7 8 એમાંથી 6 પદો તો ઉડી ગયા, જે સજાતીય હતા અને વિરોધી નિશાની વાળા હતા, સમાન પદો હતા. સજાતીય તો ખરા પણ સમાન, અને વિરોધી નિશાની એટલે ઉડી ગયા. તો બાકી વધ્યા બે પદ. હવે ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 8. a plus b plus c plus a plus b minus c. એની રકમ છે a plus b plus c અને a plus b minus c. તો મિત્રો અહીંયા બંને ત્રિપદી છે, ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. આવો ગુણાકાર આપણે સમજાવ્યો નથી, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ પ્રથમ ત્રિપદીના 3 પદો છે,
એ ત્રણેય પદોનો પાછળની ત્રિપદી સાથે એક પછી એક ગુણાકાર કરવાનો. અહીંયા બે જ પદ હોય a અને b, તો આપણે શું કરીએ છીએ, a નો ગુણાકાર ત્રિપદી સાથે કરીએ, ત્યારબાદ b નો ગુણાકાર ત્રિપદી સાથે કરીએ. અહીંયા મિત્રો 2 ના બદલે કેટલા પદો છે, 3. તો શું કરીશું, આ ત્રણેય પદોનો 1 by 1 આ ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે. એટલે કશું આમાં નવું નથી. તો a ગુણ્યા a plus b minus c, એટલે આપણે a નો ગુણાકાર કરી દીધો, ત્યારબાદ બીજું પદ b છે એની સાથે a plus b minus c, ત્રીજું પદ છે c, તો a plus b minus c. આ ત્રણેય પદોનો બીજી ત્રિપદી સાથે ગુણાકાર કર્યો. હવે ગુણાકારનો જવાબ લખીએ, a ગુણ્યા a સ્ક્વેર, a ગુણ્યા b ab, a ગુણ્યા c પ્લસ માઇનસ માઇનસ ac, b ગુણ્યા ab એટલે ab, b ગુણ્યા b b સ્ક્વેર અને પ્લસ માઇનસ માઇનસ b ગુણ્યા c bc. ત્યારબાદ c ગુણ્યા a ca અથવા ac પણ કહેવાય, b ગુણ્યા c bc પ્લસ 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 અને પ્લસ માઇનસ માઇનસ c ગુણ્યા c c સ્ક્વેર. હવે સજાતીય પદો નજીક ગોઠવીએ, a સ્ક્વેર પ્લસ ab, a સ્ક્વેર વાળો બીજું કોઈ પદ નથી, ab, ab નું સજાતીય પદ છે અહીંયા ab, તો ab પ્લસ ab. ત્યારબાદ માઇનસ ac અને પ્લસ ac, એ મિત્રો સીધા ઉડાડવા હોય તો પણ ઉડાડી શકાય. માઇનસ ac પ્લસ ac આવી ગયા. ત્યારબાદ b સ્ક્વેર, જેનો બીજો કોઈ સજાતીય પદ નથી. ત્યારબાદ માઇનસ bc પ્લસ bc, એ પણ સીધે સીધા ઉડી જાય છે તો ઉડાડી શકીએ આપણે. અને ત્યારબાદ આવશે માઇનસ c સ્ક્વેર. હવે આપણે જોઈએ, હમણાં વાત કરીએ, માઇનસ ac પ્લસ ac કેન્સલ થઈ જશે, પ્લસ bc માઇનસ bc પણ કેન્સલ થઈ ગયા. તો હવે જવાબ શું આવશે, a સ્ક્વેર ab પ્લસ ab, એક ab પ્લસ એક ab એટલે 2ab. ત્યારબાદ બાકી વધ્યું b સ્ક્વેર અને માઇનસ c સ્ક્વેર. મિત્રો આપણે વર્ગવાળા પદો છે આગળ મૂકી દઈએ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અને ત્યારબાદ ab વાળું પદ 2ab, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર પ્લસ 2ab. તો આ એનો જવાબ થઈ ગયો. તો મિત્રો અહીંયા આ પ્રશ્ન 3 છે એ પૂરો થયો. સાથે સાથે સ્વાધ્યાય 9.4 પણ પૂરું થયું. તો આ રીતે આપણે આ દ્વિપદીનો દ્વિપદી સાથે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરી અને આગળ સજાતીય પદો બીજા આપેલા હોય તો આપણે સાદુરૂપ આપીને જવાબ મેળવી શકીએ. તો અહીંયા 9.4 પૂરું થયું.